જય સદગુરુદેવ। રામ નામ ના રંગ લાગે રે, ત્યારે તાઈ મન ઉજવળ ગુરુ રે શબ્દની લેહ લાગે હૃદયે રે, લેહ રે લાગે તો ભેન પાંગે, થયો વિકાર આપને કરમ કીચડમાં મન ઢંકાયું રે, મલિન જડથી ન ધોવાઈ રે, ધોવાય શુદ્ધ સત્વ ગુણી વરસાવી, રામ નામના રંગ લાગે રે રે। તો હે માનવ, જ્યારે રામ નામના રંગ લાગે છે ત્યારે મન ઉજ્જવળ થાય છે, એટલે શુદ્ધ થાય છે। જ્યારે સદગુરુના શબ્દની લેહ હૃદયે લાગે ત્યારે સર્વ ભય એટલે સર્વ ડર દૂર થાય છે। જ્યારે આપણે વિકાર થાય છે ત્યારે કર્મ કીચડમાં મન ઢંકાય છે, એટલે અનેક કર્મ મન કરાવે છે તો એ વિકાર કર્મ મલિન જળથી નથી ધોવાતા, એ તો શુદ્ધ સત્વગુણી વરસાવીને ધોવાય। એટલે શબ્દ સુરતાનું ભજન કરતા જે અમીરસ વરસે એનાથી વિકાર ધોવાય છે। ગુરુમુખી વાણી એ સાણી, એ જાણી તે માં છવાય મેલ ત્યાગે તો નામમાં રંગ લાગે રે, મન થાય પૂર્ણ પ્રકાશ રામ નામના લંગ લાગે રે, મૂલ રે ચૂકવ્યા વિનાએ રંગ ન આવે, મહામૂલાએ પદ કેવાય, જપ તપ જોગથી ધ્યાન ન આવે રે, એ તો સુરતા ભજનથી નિરખાય, રામ નામના રંગ લાગે ત્યારે રે। તો અમારા સદગુરુની વાણીમાં કે છે કે ગુરુમુખી વાણી તે સાણી, એ જાણીએ તો એ શુદ્ધ જ છે, એ શબ્દમાં જ સમાય છે। તે સુરતા ભજન કરતા શબ્દનું સ્મરણ કરવાથી મેલ ધોવાય છે। તો મેલ ધોવાય તો નામમાં રંગ લાગે, એટલે નામમાં રંગ લાગતા મન પૂર્ણ પ્રકાશ થાય છે। મૂળ ચૂકવ્યા વિના એ રંગ ન આવે, એટલે શબ્દ સુરતાનું ભજન આઠે પોરનું કરવાનું સંતો બતાવે છે। તેમજ અમારા સદગુરુ પણ કહે છે કે આઠે પોર ન કરો તો એક પોર કરો તો પણ મૂળ ચૂકવાશે। આ તો મહામૂલ પદ કહેવાય ભાઈ। જપ તપ જોગથી કે ધ્યાનથી રામ ભજનમાં રામ નજરમાં નહીં આવે, એ તો સુરતા ભજનથી નિરખાય છે। મન માને તો શીખ કહીએ સાચી, મિથિયા મોહ કરી કેમ રહો રાચી, સગુ દેહનું ને દેહ સે કાચો રે, માયાથી બનેલો ભ્રમિત રચી, રામ નામના રંગ લાગે રે રે, નામ ન્યારું નિરખીએ પ્યારા રે, સદગુરુ પ્રવીણ રામ સત્ય સમજાવે રે રે, અનભેદ
જાગે જાગે તો રંગ લાગે, એવો રામ નામનો રંગ લાગે, રામ નામના રંગ લાગે ત્યારે રે. તો હે માનવ, અમારા સદગુરુ કહે છે કે જો તમારા મન માને તો અમે સાચી શીખ કહીએ, બાકી મિથ્યા મોહ કરીને તે કેમ તમે સાચા માનો છો? આ માયાથી બનેલ દેહ છે, તો દેહનું નથી કોઈ સગું, અને આ દેહ છે કાચો, એટલે ક્યારે પડી જશે તે નક્કી નહીં. માયાથી બનેલું બધું જ ભ્રમિત છે, જેથી ન્યારું નામ નિરખીએ પ્યારા, એમ અમારા સદગુરુ સત્ય સમજાવે છે. જો અનુભવે જાગે જોગ તો રામ નામના રંગ લાગે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ અમને સંત સોહાગી મળ્યા, આજે આનંદ ઘડી, આનંદ ઘડી રે તે ભજવારી બાઈ, હે તે ભજવા હરી. હે સદગુરુએ મને પાયો રે, મારા ગુરુજીએ મને પ્યાલો પાયો. જોતા જોતા તો અમને વસ્તુ મળી રે ભાઈ, અમને વસ્તુ મળી. હે અમને સંત સુહાગી મળ્યા, આજે આનંદ ઘડી, આનંદ ઘડી. તો અમારા સદગુરુના પટ શિષ્ય કહે છે કે અમને અમારા સદગુરુ સંત સોહાગી મળ્યા, જેથી આનંદ ઘડી વર્તાય છે, એટલે બહુ આનંદ આવે છે. તો આનંદ ઘડીમાં એ તે ભજવા હરી, તો મને મારા સદગુરુએ પ્રેમ પ્યાલો પાયો, એટલે પરમાત્માના ઘરનો આનંદ ઓળખાયો. તો જોત જોતામાં અમને સાચું વસ્તુ મળી ભાઈ. હર કોઈને આવા જ્ઞાની સદગુરુ મળે. ભર્યા યુજિયારાય મેં તો નાભી કમળથી ત્રિવેણી તખત પર જ્યોત ખડી રે, એ ભાઈ મારા જ્યોત ખડી રે. હે અમને સંત સુહાગી મળ્યા, આજે આનંદ ઘડી. સદગુરુએ સંભળાયો સત શબ્દ, સંભળાયો મને સત્ય શબ્દ. નુરત સુરત થી મેં તો નિરખિયા હરી રે, હે ભાઈ મેં તો નિરખિયા હરી. હે અમને સંત સુહાગી મળ્યા, આજે આનંદ ઘડી. તો અમે તો સદગુરુ કૃપાથી નાભી કમળથી ઉજિયારા ભર્યા, એટલે શબ્દ સુરતાનું ભજન કરતા મન વાણી શુદ્ધ કરીને ભીતર અંજવાળા થયા. ત્રિવેણી તખત પર જ્યોતું પડી દેખાય. તો એવા સત્ય શબ્દ અમને અમારા સદગુરુએ સંભળાવ્યા, જેથી નુરત સુરતથી મેં તો હરીને નિરખ્યા, એટલે સુરતાથી. કહે સદગુરુ પ્રવીણ રામ જ્ઞાન સાચા, એ તો ભાઈ જ્ઞાન સાચા. ગુરુના ભજનમાં મારી સુરતા ચડી, એ ભાઈ ગુરુના ભજનમાં સુરતા ચડી રે. હે અમને સંત સુહાગી મળ્યા, આજે આનંદ ઘડી. હે આજે આનંદ ઘડી. તો અમારા સદગુરુ કહે છે કે જ્ઞાન એક જ સાચા. તો જ્ઞાન એટલે પરમાત્મા થાય, એટલે જ્ઞાન સિવાય કંઈ સત્ય જ નથી. તો સદગુરુએ મને શબ્દ આપ્યા, તેનું સ્મરણ કરતા ગુરુ ભજનમાં મારી સુરતા ચડી, જેથી મને સોહાગી સદગુરુ મળતા જાણે મને મારા અંતરમાંથી જ અંતર્યામી જ મળ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ.
સાચી રે સમજણ વિના ભ્રમણામાં જીવ ભમે છે, ભ્રમણામાં જીવ ભમે છે, તેથી ઈશ્વરને છોડી દેવોને નમે છે, સાચી રે સમજણ વિના ભ્રમણામાં જીવ ભમે છે, ભ્રમથી ભૂલા સત્ય જ્ઞાન કોઈ કરે નહીં મૂળનો વિચાર, ખોટા ભ્રમ થાય તે અવળું દેખે, પૂર્વને પશ્ચિમ માને, સાચી રે સમજણ વિના ભ્રમણામાં જીવ ભમે છે. તો અમારા સદગુરુ કહે છે કે જીવ સાચી સમજણ વિના ભ્રમણામાં ભમે છે. તો જે ભ્રમણામાં ભમે તે ઈશ્વરને છોડીને દેવોને ભજે છે. શું દેવો તમારા જન્મો જન્મના પાપ તાપ બાળી દેવાના છે? ભ્રમથી ભૂલીને સત્ય જ્ઞાનની એટલે મૂળનો વિચાર કોઈ કરે નહીં, ખોટા ભ્રમ થાય તે અવળું દેખે, જેમ પૂર્વને પશ્ચિમ માને. ઈશ્વર સે સર્વનો કરતા અવલૌકિક કામ એમના, તેને છોડીને બીજાને પૂજે, એવા ખોટા જાણપણા જીવના, સાચી રે સમજણ વિના ભ્રમણામાં જીવ ભમે છે. ભોળા જીવને દેખાય જેમ ભૂત, જીવતા જન હોય તેવું, દેવ દેવીને જે દેખે તે સર્વ જાણવું એવું, સાચી રે સમજણ વિના ભ્રમણામાં જીવ ભમે છે. એક ઈશ્વર જ સર્વનો કરતા છે, એમના કામ અવલૌકિક છે, એટલે કરતા છતાં અકર્તા છે. તો તેને છોડીને જીવ બીજાને પૂજે, જીવના એવા ખોટા જાણપણા એટલે સત્ય સમજે નહીં. ભોળા જીવને જેમ ભૂત દેખાય તે જીવતા જન હોય, પરંતુ ભ્રમના લીધે તેને ભૂત જીવતા જન દેખાય. તો જે દેવ દેવીઓને દેખે તે પણ એવું જ જાણવું. મનમાં થાય અનેક રૂપ, તે સર્વ જાણો માયા, મનનો પ્રકાશ મનથી અડગો, તે જાણે જન સાણા, સાચી રે સમજણ વિના ભ્રમણામાં જીવ ભમે છે. સદગુરુ કૃપાથી તત્વ વિચારે, તે જન ભ્રમથી ભાગે, કહે ગુરુ પ્રવીણ રામ ભજે પ્રભુને, અંધારી રાત રીતી એ જાગે, સાચી રે સમજણ વિના ભ્રમણામાં જીવ ભમે છે. તો મનમાં જે અનેક રૂપ થાય તે રૂપ માયા જાણો. જે કોઈ મનનો પ્રકાશ મનથી અળગો જાણે તે જનસાણા કહેવાય. કેમ કે મન તો ક્યાંનું ક્યાં ઘુમાવે છે. તો જે સદગુરુ કૃપાથી તત્વ વિચારે, એટલે જે પરમ તત્વના ચિહ્ન દર્શન કરાવે તે વિચારે તે ભ્રમથી દૂર ભાગે. એટલે ખોટા ભ્રમમાં ન પડે અને માયાની અંધારી રાત્રિથી જાગે, એમ અમારા સદગુરુ કહે છે. રામ ભરોસે. જય સદગુરુ. નિગમ નૈતિક હે વાણીની પાર, એ તો બોલે 52ની બાર, એવા યલકને આરાધો મારા ભાઈ, એ તો બોલે 52ની બાર. જેમ સરિતા સાગરમાં સમાય
લવણની પોટલી પાણીમાં ગળી જાય, એવા સદગુરુ બતાવે જ્ઞાન, જેમ તત્વ તત્વમાં મળી જાય, નિગમ નેતિ કહે વાણીની પાર. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે નિગમ નેતિ વાણીની પાર. તો નિગમ એટલે પરમાત્મા, તે વાણીમાં નથી આવતા અને એની ગમ પણ કોઈ નથી કરી શકતા. તો સંતો નિગમની ગમ કરીને કહે છે કે એ તો 52ની 12 બોલે છે. એટલે 16 ત્રિલોકી સોહમ પુરુષના અને 36 માયાના, એમ 52 થાય છે. તો એ 52 તત્વનું જ્ઞાન વેદ શાસ્ત્ર મુજબ ગીતામાં કે બીજા અનેક ગ્રંથોમાં બતાવે છે, પરંતુ 53માં પરમાત્માનું જ્ઞાન કોઈ બતાવતું નથી. તો સંતો 53માને નજરે નિરખાવીને ભજાવે છે. તો એવા સંતોના શરણે રહીને અલખને આરાધો મારા ભાઈ. જેમ નદીઓના પાણી સાગરમાં સમાય, મીઠાની પોટલી પાણીમાં ગળી જાય, તેમ સદગુરુ સાથે એક થઈને રહો, જેથી જેમ તત્વ તત્વમાં મળી જાય તેમાં આત્માને પરમાત્મામાં મિલાવી દેશે. 5 7 9 10 એમ 24 માને જાણ, 25 મેલીને જીવ, 26 માને તું ભાડ. નિગમ નેતિ કહે છે વાણીની પાર. સદગુરુ ઈયળમાંથી જેમાં ભમરો થાય, પૂરા મળે તો પ્રભુ પરખાય. સદગુરુ પ્રવીણ રામની જેને કૃપા, દાસલાલ કહે એને હીરો ઓળખાય. નિગમ નેતિ કહે વાણીની પાર. તો અમારા સદગુરુ કહે છે કે 5 તત્વ, 7 ચક્રો, 9 દ્વાર અને એથી પર 10મો દ્વાર, એમ 24ને 5 તત્વની 5 5 અને 1ની 4, એમ 24 તત્વને પણ જાણો. જે 52 સુધીના તત્વો છે તેની પહોંચ 53માં સુધી નથી. તો તે 24 તત્વ 25માં સોહમ પુરુષને મેલીને 26માં પરમાત્માને ભાડો. જેમ ઈયળમાંથી ભમરો થાય તેમ લોખંડમાંથી પારસ બને, પરંતુ જ્યારે પૂર્ણ જ્ઞાની સદગુરુ મળે ત્યારે. એટલે પૂરા મળે તો પ્રભુ પર ખાય. તો જેણે અમારા સદગુરુની કૃપા એને હીરો ઓળખાય. રામ ભરોસે. જય સદગુરુદેવ. આરતી સદગુરુ પ્રવીણ રામની, દાસલાલ ગાય ભાવતી, નખથી શીખ સુધી દર્શન કરે, રહે સદા સદગુરુ શરણોમાં. આરતી સદગુરુ પ્રવીણ રામની, દાસલાલ ગાયો ભાવતી, સદગુરુ હૃદય કમળનું કોડિયું, ગુરુ મારામાં પ્રેમ રૂપી ધ્રુત, 5 પ્રાણની જ્યોતિ કરી, ભરપૂર થયા પ્રકાશ. આરતી સદગુરુ પ્રવીણ રામની, દાસલાલ ગાય ભાવતી. તો અમારા સદગુરુની આરતી એમના પટ શિષ્ય ભાવથી ગાય છે અને નખથી શીખ સુધી સદગુરુના દર્શન કરે છે અને સદા સદગુરુના શરણોમાં રહીએ છે. તો કહે છે કે સદગુરુ મારા હૃદય કમળનું કોળિયું છે અને મારા પ્રેમ રૂપી ધ્રુત એટલે ઘી છે, જેથી જ્ઞાનના દીપ પ્રગટે છે
તો મારા સદગુરુ 5 પ્રાણની જ્યોતિ કરી, જેથી ભીતર અનંત પ્રકાશ થયા. તો જુઓ, સદગુરુ જ મારું સર્વસ્વ છે. સદગુરુને જ કોળિયું કીધું અને ઘી પણ સદગુરુને જ કીધું. અને 5 પ્રાણ જે પાન અપાન સમાન ઉદાન અને જ્ઞાન એ દિવેટ પણ સદગુરુને જ કીધું. તો એમાં પ્રકાશ ભર્યો એ પણ સદગુરુ એ જ જ્ઞાનના પ્રકાશ ભર્યા. એટલે મારું સર્વસ્વ મારા સદગુરુ જ છે. જળહળ જ્યોતિ જળકે સદગુરુ દેહ દેવળના દીવો, 10મા દ્વારના દેવતા ગુરુ, ત્યાં છે આનંદ અપાર. આરતી કરું, આરતી સદગુરુ પ્રવીણ રામની, દાસલાલ ગાય ભાવતી. તન મનથી આરતી ઉતારું ગુરુજી, તેના શું ફળ હોય, ફરી જન્મ ન આવે રે, ત્રિવિધના તાપ ટળે રે. આરતી સદગુરુ પ્રવીણ રામની, દાસલાલ ગાયો ભાવથી. તો મારી ભીતર જળહળ જ્યોતિ ઝળકે છે. સદગુરુ જ મારા દેહ દેવળમાં દીવો છે, જે એમના જ્ઞાન દ્વારા પ્રગટ છે. મારા સદગુરુ તો 10મા દ્વારના દેવતા છે, જ્યાં સદા અપાર આનંદ વર્તાય છે. તો મારા ગુરુજીની આરતી હું તો તન મનથી ઉતારું. તો જુઓ, આરતી ઉતારવાના ફળ શું મળે છે. તો કહે છે કે ત્રિવિધના તાપ ટળે અને ફરી જન્મ નહીં આવે. શબ્દ મોતીના થાળ ભર્યા, પ્રેમ ભાવનાય બિલ ગલાલ, થાળ ધરું તો મોતી જળકે, વધાવું મારા સદગુરુને. આરતી સદગુરુ પ્રવીણ રામની, દાસલાલ ગાય ભાવથી. ભવની ભૂખ મટી જાય, મુક્તિના પ્રસાદ પામીએ. સદગુરુ પ્રવીણ રામ મારા આધાર, પ્રભુના દર્શન થાય એમાં. આરતી સદગુરુ પ્રવીણ રામની, દાસલાલ ગાય ભાવતી. તો મારા સદગુરુજીની આરતી કરતા મેં તો મારા સદગુરુના જ્ઞાન મોતીના થાળ ભર્યા, અને પ્રેમ ભાવના આબિલ ગુલાલ ઉડાવું. થાળ ધરું તો મોતી ઝળકે, જેનાથી મારા સદગુરુને વધાવું, જેથી ભવની ભૂખ મટી જાય અને મુક્તિના પ્રસાદ પામીએ. એવા અમારા સદગુરુ મારા આધાર. સદગુરુમાં જ મને પ્રભુના દર્શન થાય છે. રામ ભરોસે.